હાય ફ્રેન્ડ્સ, પનીર અમારા ઘરમાં નિયમિત બને. કમસે કમ અઠવાડિયામાં 4 વાર તો ખરું જ, કારણ કે મારા દીકરાને ખૂબ જ પસંદ છે. એટલે હું પનીરની કંઈક નવી નવી રેસીપી ટ્રાય કરતી જ હોઉં છું. આ વખતે મેં જે મકાઈ પનીરની સબ્જી બનાવી, મેં અમારા 4 જણના માપ પ્રમાણે બનાવી હતી તો પણ ખૂટી પડી. એટલી બધાને ભાવી. તો ચાલો આ રેસીપી તમારી સાથે પણ શેર કરું. એક નંગ અમેરિકન મકાઈ લીધી છે અને છોલી અને વચમાંથી 2 કટકા કરી કુકરમાં લઈ લીધી. 1.5 ગ્લાસ પાણી નાખી દઈશું. હવે અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર નાખી અને ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ બજાવી લેવાની છે. હું ઘરમાં જ્યારે અમે ફેમિલીના કે કોઈ બહારથી મહેમાન આવ્યા હોય ત્યારે ડબલ માપ કરી અને 10થી 11 લોકો માટે શાક બનાવતી હોઉં છું. બાળકોથી માંડી અને મોટાને બધાને ખૂબ જ ભાવે છે અને ખૂબ ઓછા સમયમાં થઈ જાય છે. તો 4 વિસલ પડી ગઈ પછી ગેસની ફ્લેમ બંધ કરી કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે મકાઈને બહાર કાઢી લીધી. હવે એને નાઈફની મદદથી આ રીતે દાણા કાઢી લઈશું એટલે ઝડપથી નીકળી જાય છે. તો 10થી 11 લોકો માટે બનાવવું હોય તો તમારે 2 મકાઈ વાપરવી. હવે અહીંયા 8થી 10 કાજુ પલાળીને રાખ્યા છે પાણીમાં, તો એને સાઈડ કરી લઈએ. જ્યારે આપણે મકાઈ બાફવા મૂકીએ ને ત્યારે એ પ્રોસિજર કરી લેવાની. આ બાજુ 1 નંગ ડુંગળી સમારેલી, 1 લીલું મરચું સમારેલું અને 6-7 કળી લસણ, ટુકડો આદું, 1 ટુકડો તજ અને 2 લવિંગ લીધા છે. તો આની પેસ્ટ બનાવી લેવાની છે. બધું જ મિક્સર જારમાં લઈ લઈએ. તો આ ડુંગળી લસણની જે પેસ્ટ તૈયાર થશે એ પણ સરસ બનશે. બધા જ માપ એકદમ પરફેક્ટ છે. કોઈનો આગળ પાછળ ટેસ્ટ વધારે આવે એવું નહીં બને, બેલેન્સ થશે. તો આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધી. ડુંગળીવાળી પેસ્ટ તૈયાર થઈ ગઈ પછી આપણે કાજુવાળી પેસ્ટ તૈયાર કરવાની છે. તો 1/4 કપ જેટલું પાણી આપણે પલાળવામાં લીધેલું, એની સાથે જ આપણે પેસ્ટ વાટી લેવાની આ રીતે. તો મિક્સર જારમાં એ બની ગઈ અને કાઢી લીધી. હવે 1 નંગ ટામેટું મોટું કટ કરીને ઢાંકણ બંધ કરીને એ જ જારમાં પીસી લેવાનું. તો આ રીતે ટોમેટો પ્યુરી પણ તૈયાર થઈ ગઈ. તો અહીંયા ડુંગળીની પેસ્ટ, ટોમેટો પ્યુરી અને કાજુની પેસ્ટ તૈયાર છે. 200 ગ્રામ પનીર લીધું છે, એના ટુકડા કરી લીધા છે. થોડુંક મેં કટકો અલગ રાખ્યું છે ગાર્નિશિંગ માટે. અહીંયા આપણે અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખી અને મિક્સ કરી લેવાનું છે. અને જો તમારે કેપ્સિકમ નાખવું હોય તો પણ નાખી શકાય છે. અહીંયા હું અડધી વાટકી કેપ્સિકમ સ્ક્વેરમાં કટ કરીને એડ કરી રહી છું. સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે. તો આ મેરિનેટ કરી લીધું આપણે, એને સાઈડ કરી લઈશું. હવે કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકીએ. 2 ટીપડી. તેની અંદર 2 ટીસ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ. સાથે જ મૂકવાનું છે. અડધી ટીસ્પૂન આખું જીરું એડ કરીએ. જીરું અહીંયા ક્રેકલ થાય એટલે એની અંદર આપણે પેસ્ટ ડુંગળીવાળી પહેલાં એડ કરવાની છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી સાંતળી લેવાનું છે. તો એનો થોડોક પાણીનો ભાગ બળે ત્યાં સુધી સાંતળવાની છે. તો 2-3 મિનિટ જેટલો સમય થયો છે. જો સંતળાઈ ગઈ છે ધીમા તાપે. તેની અંદર અહીંયા લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન, અડધી ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. તો અહીંયા પહેલાં જ એડ કરી લેવાનું એટલે આની સાથે સરસ રીતે મસાલા સંતળાઈ જાય. તો ધીમા તાપે પ્રોસિજર કરવી, હેવી બોટમવાળી કડાઈ લેવી. હવે ટોમેટો પ્યુરી એડ કરી લઈશું. તો મસાલાને આપણે 1 મિનિટ સાંતળ્યું અને ટોમેટો પ્યુરી તરત એડ કરી લેવાની અને એને સાંતળી લેવાનું છે. તો આ રીતે મિક્સ કરી અને પછી એને જે પ્યુરી છે એ ચડાવવાની છે. એટલે આપણે મીઠું એડ કરી લેવાનું એટલે સરસ રીતે તરત જ ચડી જાય. તો મીઠું અહીંયા સ્વાદ મુજબ નાખવું. તો મેં અત્યારે 1 ટીસ્પૂન જેટલું નાખ્યું છે. તેની અંદર થોડુંક પાણી નાખી દેવાનું, 1/4 કપ જેટલું. તો મિક્સ કરી અને હવે આપણે એને થવા દેવાનું છે. તો અહીંયા 3-4 મિનિટ થવા દઈશું.
તો 3 મિનિટમાં સરસ આ રીતે તેલ ઘી છૂટું પડવા માંડ્યું છે. જો એકદમ સરસ અહીંયા પ્યુરી ચડી ગઈ છે. ત્યારે આપણે આ કાજુની પેસ્ટ એડ કરવાની છે. કચાશ ના રહેવી જોઈએ ટામેટા પ્યુરીની. અને જે કાજુની પેસ્ટ એડ કરીશું એવો તરત જ ગ્રેવી છે થીક થવા લાગશે. તો આ રીતે મિક્સ કરી લઈશું. હવે એ જ વાટકીમાં આપણે પાણી એડ કરી અને આમાં એડ કરી લેવાનું છે. તો મેં અડધી વાટકી પાણી એડ કર્યું. મિક્સ કરી લઈશું. હવે કાજુની પેસ્ટને પણ ચડવા દેવાની છે. તો ઢાંકણ ઢાંકી દઈએ. તો અહીંયા 3-4 મિનિટ થવા દઈશું. તો 3-1 મિનિટમાં સરસ અહીંયા ચડી ગઈ છે પેસ્ટ. તેલ ઘી છૂટા પડવા માંડ્યા છે અને બબલ્સ આવવા લાગ્યા છે. હવે આપણે અહીંયા ગરમ મસાલો એડ કરી લઈશું. તો મેં અડધી ટીસ્પૂન લીધો છે. મિક્સ કરી લેવાનું છે. તો મિક્સ થઈ ગયું છે. જો આ રીતની ગ્રેવી તૈયાર કરી લેવાની. હવે આપણે મકાઈના દાણા એડ કરી લેવાના, જે આપણે સાઈડમાં રાખ્યા હતા એ એડ કરી લઈશું. તો આ શાક છે ખૂબ જ ઝડપથી બની જાય છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયું. અને હવે ત્યાં આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને આ બાજુ બીજી કડાઈની અંદર અહીંયા 1.5 ટીપડી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. અને આપણે આ પનીર અને કેપ્સિકમ મેરિનેટ કરીને રાખ્યા હતા એ આમાં એડ કરી લેવાના છે. હવે સાંતળી લેવાનું છે. સાંતળતી વખતે ગેસની ફ્લેમ હવે હાઈ કરી દેવાની. હાઈ ફ્લેમ ઉપર 1 થી 2 મિનિટ ફટાફટ સાંતળવાનું છે. અને આમાંથી 1 ચમચો ભરી અને શાક આમાં લેવાનું છે. તો વધારે નહીં અહીંયા સાંતળીએ. 1 મિનિટ આપણે થઈ છે અને પનીરને આમાં લઈ લઈશું. નહીં તો પનીર વધારે જો સાંતળશો તો ચવડ થઈ જશે. હવે આમાં મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે 1 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. તો ખૂબ જ ટેસ્ટી એવું મકાઈ પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી પનીરથી આ રીતે ગ્રેટ કરી લેવાનું છે. સાઈડમાં આપણે કટકો રાખ્યો તો. હવે અહીંયા મકાઈ પનીરનું શાક છે એ તમે પરાઠા સાથે પણ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.